હવે 316મો પત્ર. મુંબઈ પોષ સુદ 30 રવિ 1948. આ પણ સૌભાગભાઈ ઉપર જ છે. એમાં બનારસી દાસ જે જ્ઞાની પુરુષ થઈ ગયા, સમયસાર નાટક જેને લખ્યો છે, એમાંની એક ગાથા અહીંયા લખે છે. શા માટે લખે છે? દેહથી આત્મા ભિન્ન છે. દેહને આત્માને કોઈ કાળે લાગે વળગે એવું નથી. એક ચેતન છે ને એક જડ છે. એ કોઈ કાળે બે એક થઈ શકે નહીં. એ ભાવ આ ગાથામાં ભર્યો છે. એટલે કૃપાલદેવે સૌભાગભાઈને 316માં તો આ ગાથા લખી અને 317માં પત્રમાં એનો લાંબો વિસ્તાર કરે છે. એક એક લીટી સમજાવે છે. એ ગાથા આ પ્રમાણે છે. સમયસાર નાટક. એક પરિણામ કે ન કરતા દરવ દોઈ, દોઈ પરિણામ એક દ્રવ્ય ન ધરતું હૈ. એક કર તુતિ દોઈ દ્રવ્ય કબહુ ન કરે, દોઈ કર તુતિ એક દ્રવ્ય ન કરતું હૈ. જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોહું, જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોહું. अपने अपने रूप कोई न टरतु है, जड़ परिणाम निको करता है पुद्गल. चिदानंद चेतन स्वभाव आचरतु है, चिदानंद चेतन स्वभाव आचरतु है. समयसार. एक परिणाम के न करता दो. परिणाम એટલે ભાવ. એક ભાવના બે દ્રવ્ય કરતા નથી. બે દ્રવ્ય કયા કયા? જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. આખું વિશ્વ જળ ને ચેતનાત્મક જ છે. બીજું જગતમાં કંઈ નથી. બીજા પાંચેય દ્રવ્યો જળ છે, એક આત્મા સિવાય. એમ બે દ્રવ્ય મુખ્યત્વે ચેતન અને જળ. એક પરિણામ કે ન કરતા દરવ દોઈ, એટલે એક ભાવના કરતા બે દ્રવ્ય નથી. જેમ કે ચેતન ભાવનો કરતા ચેતન જ છે અને જળ ભાવનો કરતા જળ જ છે. એક ભાવના બે કરતા નહીં બને. એટલે જળનો કરતા ચેતન અને જળ બે નહીં કરી શકે. અને જળનો ભાવ હોય તે પણ ચેતન અને જળ બે નહીં કરી શકે. दो परिणाम के एक द्रव्य ने धारतु है. दो परिणाम એટલે જળ ભાવ ને ચેતન ભાવ તે પણ એક દ્રવ્ય કરી શકે નહીં. એક કરતુતી દો દ્રવ્ય કબહુ ન કરે. એ કરતુતી એટલે ક્રિયા, ભલે જળની ક્રિયા હોય કે ચેતનની ક્રિયા હોય, એક દ્રવ્ય કબહુ ન કરે. એક દ્રવ્ય જળ દ્રવ્ય કે ચેતન દ્રવ્ય બેમાંથી કોઈ પણ એક લઈએ તો એ જળની ક્રિયા કે ચેતનની ક્રિયા બે નહીં કરી શકે. દોઈ કરતુતી એક દ્રવ્ય ન કરતું હે. અને જળની ક્રિયા અને ચેતનની ક્રિયા તે એક દ્રવ્ય પણ કદી કરે નહીં. ભલે ને જીવ પૂદગલ એક ખેત અવગાહી દો. જીવ અને પૂદગલ કર્મણ વર્ગણાઓ પૂદગલ રૂપ છે. તે આપણે આત્માના દરેક પ્રદેશે છે. એક જ ક્ષેત્રમાં જે દૂધ અને પાણી કેમ રહેલું છે, તેમ આપણા શરીરમાં આત્માના પ્રદેશો અને કર્મણ વર્ગણાઓ જે પૂદગલમય છે એ ક્ષેત્રાવગાહી છે, એક જ ક્ષેત્રમાં રહેલી છે. જીવ પૂદગલ એક ખેત અવગાહી દોઉં, अपने अपने रूप को न टरतु है. ભલે ને એકમેક થઈને રહ્યા છતાં પણ બે દ્રવ્ય પોતપોતાના ભાવને રૂપને કદી છોડતા નથી. કૃપાલય એના માટે જુદું પણ લખ્યું, ગાથાઓ અનેક. જડ ભાવે જડ પરિણામે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન તે પ્રગટ અનુભવ રૂપ છે
સંશય તેમાં કેમ. આત્મસદીમાં પણ કહ્યું નહીં, આખું ત્રીજું કાવ્ય પણ લખ્યું. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. જડ ને ચૈતન્ય બે દ્રવ્ય જુદા છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. સુપ્રતીતપણે બંને જેને સમજાય છે, જેને એના પર સુપ્રતીત આવી જાય, વિશ્વાસ, દ્રઢ શ્રદ્ધા કે હા બે જુદા જ છે, તેને સ્વરૂપ ચેતન નિજ. ચેતનનું સ્વરૂપ મારું છે, સ્વરૂપ ચેતન નિજ. જડ છે સંબંધ માત્ર, જે કર્મણ વર્ગના આત્મા પર લાગેલી છે એ સંબંધ રૂપે છે, એક મેક નથી થયું. અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાય છે. પૂદગલ એ જ્ઞેય દ્રવ્ય છે પણ પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. કર્મણ વર્ગણાઓ જુદી અને ચેતન એવો આત્મા જુદો, કેમ કે બેના ગુણધર્મ જ જુદા છે. આત્મા તો જ્ઞાન દર્શન સ્વરૂપ, જાણવું ને દેખવું એ આત્માનો સ્વભાવ છે. જ્યારે જળ કોઈ જાણતું જ નથી અને જોતું જ નથી. જળના ગુણધર્મ શું? રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આ ચાર એ પૂદગલના ધર્મો છે, એ આત્મામાં નથી. અને આત્માનો ધર્મો જે પૂદગલમાં નથી તો એ બે કેવી રીતે ભેગા થઈ શકે? કોઈ કાળે નહીં થાય. આપણને આ બધું શા માટે કહે છે કે તમે પણ વિચારને ભાવ દ્રઢ કરો કે બે પદાર્થ સાવ જુદા છે. જેમ દૂધ અને પાણી એકમેક દેખાય છે, પણ એ અગ્નિના પ્રયોગ વડે બેને છૂટા પાડી શકાય છે. તેમાં દેહ અને આત્મા ભલે એક દેખાય, પણ આત્મામાંથી ચાલ્યો જાય ત્યારે જડ અહીંયા જ પડ્યું રહે છે. કરવાનું આટલું જ છે. આ ભાવ જ દ્રઢ કરવાનું છે. દેહથી આત્મા ભિન્ન છે. આખી મૂળમાં હમણાં બોલ્યા એમાં પહેલું શું હતું? જે જ્ઞાન, કારણરૂપ સમ્યક જ્ઞાન પહેલા લીધું આમાં, કે દેહથી ભિન્ન આત્મા છે, એ ઉપયોગી લક્ષણવાળો છે, જ્ઞાન દર્શન ઉપયોગ વાળો છે, ઉપયોગી સદા અવિનાશ છે, કોઈ કાળે આત્માનો નાશ છે જ નહીં. પણ તને ખબર નથી એટલે કૃપાલ કે એમ જાણે સદગુરુ ઉપદેશથી જાણતું. સદગુરુએ જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે એવો તું છું એમ માન. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કહ્યું તેનું નામ ખાસ. આ ખાસ નામ છે. પ્રભુ શ્રી શું કે અરે ખાસ ખાસ ને ખાસ આ જ જાણવું છે. એ આ ન જાણે ભલે ને નવપૂર્વ ભણે, પણ જાણ્યોની જીવને તો સર્વ તે અજ્ઞાન ભાગ્યું સાક્ષી છે આગમય. તો આ મૂળભૂત જ્ઞાન છે. એટલે વારંવાર સર્વજ્ઞાની પુરુષો એ જ વાત દ્રઢ કરાવવા ઈચ્છે છે. બે પદ જે 6 પદમાં છે, આત્મા પ્રથમ પદ આત્મા છે અને બીજું પદ આત્મા નિત્ય છે. એ બે પદ જો ધ્યાનમાં આવી જાય તો એને મરણનો ભય જ નહીં રહે. કોણ મરે? હું તો અજર, અમર અને અવિનાશી છું. હું કદી મરતો જ નથી. આ તો બોલીએ છીએ આપણે, પણ એવો ભાવ જો અંતરમાં બરોબર દ્રઢ થઈ જાય, એની પરીક્ષા આપણે બીમાર પડીએ ત્યારે થાય. તાવ આવ્યો, કંઈ થયું એવું, તે વખતે અંતરમાં કેવું રહે છે કે ભાઈ આ હું મરી જઈશ કે શું? અથવા કોઈ કહે કે ભાઈ તમારું તો કેન્સર થઈ ગયું. પછી ખબર પડે કે ભાઈ હવે દેહ અને આત્મા જુદા છે કે એક છે. એટલે એની પરીક્ષા થાય. તે વખતે પણ એને લાગે કે એ તો હવે શું છે, શરીરનો ધર્મ છે, શારીરિક વેદના, દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે હિયાસવા યોગ્ય છે એવો ભાવ જો રહે તો કંઈક જ્ઞાનીને વચન સમજાય, અસર થઈ ગઈ. એમ આ ભાવ જ દ્રઢ કરાવો છે. તેમ જીવ પૂદગલ એક ખેત અવગાહી દોઉં. બે એક ખેત એટલે એક ક્ષેત્રમાં જ બે અવગાહના કરીને રહેલા છે, પણ અપને અપને રૂપ કોવું ન ટરતું.
પોતાનો સ્વભાવ એક પણ દ્રવ્ય છોડતું નથી. જડ પરિણામનિકો કરતા હૈ પુદગલ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હૈ. જડ પરિણામનો કરતા કોણ છે? પૂદગલ. અને ચિદાનંદ એવો ચેતન આત્મા તે તો પોતાના સ્વભાવમાં જ રમે છે, એમાં એને જ આચરે છે. પૂદગલની ક્રિયા કોઈ દિવસ જીવ ન કરે અને જીવની ક્રિયા પૂદગલ નહીં કરે. કૃપાલય કે અમે એક તણખલાના 2 ટુકડા કરવાની સમર્થ નથી. કેમ? અમે આત્મા છીએ. આત્મા તો જ્ઞાન દર્શનમય છે અને આ શરીર તો પૂદગલ છે. એટલે શરીરથી ટુકડા થાય, ચેતન ન કરે, આત્મા તો માત્ર ભાવ જ કરે. એટલે ટુકડો ભલે તણખલું એ તોડવું હોય તો એ કોણ તોડે? શરીર તોડે, આત્મા ન તોડે. આત્મા તો અરૂપી વસ્તુ છે. એટલે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ આત્માના છે. એમાં શુભ અશુભ કે શુદ્ધ જે કરવા હોય કરે. શુભથી દેવગતિ, અશુભથી નરગતિ, અને 2 ભાવો તે શુભાશુભ છે ત્યાં ઉપજે મોક્ષ. શુદ્ધ ભાવથી મોક્ષ થાય છે. હવે એ જ ગાથાનો ભાવ કૃપાલદેવ પત્રાંક 317 વિસ્તારથી સમજાવે છે. સૌભાગભાઈ ઉપર છે આ પણ પત્ર. પત્રાંક 317 મુંબઈ પોષવદ નમ રવિ 1948. એક પરિણામ કેન કરતા દર્વ દોઈ. પહેલા એક લીટી, એક લીટીને સમજાવશે. એક પરિણામના કરતા 2 દ્રવ્ય નથી એ સમજાવે છે. વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવ રૂપે પરિણમ્યા કરે છે અને જડ જડ રૂપે પરિણમ્યા કરે છે. જીવ પોતાના સ્વરૂપમાં જ પરિણમે. જીવ એટલે આત્મા, ચેતન, એ પોતાના સ્વભાવમાં જ રમે. જીવ જીવ રૂપે પરિણમ્યા કરે અને જડ તે જડ રૂપે પરિણમ્યા કરે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન કૌંસમાં જ્ઞાન સ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વ સ્વરૂપ છે. આ જે જાણ કરે છે, કોણ કરે? ચેતન. તો એ હંમેશા જાણે જ. આત્મામાંથી જ્ઞાન કદી પણ નાશ નહીં પામે. ભલે નિગોદમાં જાય તો પણ કે છે અક્ષરના અનંતમાં ભાગનું તો જ્ઞાન તેને હોય જ. નિગોદમાં કેટલું સૂક્ષ્મ એનું શરીરને હોય. એટલે એક સોયની અણી પર બટાકાનો કેટલો ભાગ આવે? સોયની અણી પર. તેમાં તો અનંત જીવો છે. એના પર અનંત કારમણ વર્ગણાઓ છે. અનંત આટલું સૂક્ષ્મ સ્વરૂપ જીવનું થાય તો પણ એનું જ્ઞાન નાશ ન પામે. અક્ષરનો અનંતમાં ભાગ પણ હોય જ. કેમ કે જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે, સ્વભાવ છે. સ્વભાવનો કોઈ કાળે અભાવ નહીં થાય. એટલે જીવ જીવ રૂપે પરિણમ્યા કરે છે ને જડ જડ રૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન એટલે જ્ઞાન સ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વ સ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં. આત્મા કોઈ કાળે જડ નહીં થાય. અને જડનું જડત્વ પરિણામ તે કોઈ દિવસે ચેતન પરિણામે પરિણમે નહીં. એવી વસ્તુની મર્યાદા છે. જડ જડ રૂપે જ રહે, એ કોઈ કાળે ચેતન રૂપ નહીં થાય. અને ચેતન અચેતન એ 2 પ્રકારના પરિણામ તો અનુભવ સિદ્ધ છે. તેમાંનું એક પરિણામ 2 દ્રવ્ય મળીને કરી શકે નહીં. અર્થાત એટલે કે જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ અને જડ 2 ભેગા મળી અને ચેતન ભાવ પેદા કરી નહીં શકે. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. કહેવાય 2 ભેગા થઈને આપણે જડ રૂપે થઈને પરિણમીએ, નહીં બની શકે. જીવ ચેતન પરિણામે પરિણમે અને જડ અચેતન પરિણામે પરિણમે એવી વસ્તુની સ્થિતિ છે. એટલે ચેતન પરિણામે જ ચેતન ભાવમાં જ રહે
જળ જળ ભાવમાં જ રહે એવી વસ્તુ સ્થિતિ છે. માટે જીન કહે છે કે કૃપાલ કે માટે જીનેશ્વર ભગવાન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે દ્રવ્ય છે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે. જે દ્રવ્ય છે જળ હોય કે ચેતન હોય એ પોતાના સ્વભાવમાં જ રમે. દો પરિણામ એક દ્રવ્ય ન ધારાતું હૈ. હવે બીજી લીટીનો ભાવ લખે છે. તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં. પહેલા તો એમ કહ્યું કે બે દ્રવ્ય એક ભાવ કરી શકે કે નહીં. હવે એમ કે છે કે બે દ્રવ્ય તે એક દ્રવ્ય રૂપે બે ભાવ એક રૂપે પરિણમી શકે કે નહીં. બે દ્રવ્ય તેમજ એક દ્રવ્ય એક અને બે પરિણામે પણ પરિણમી શકે નહીં. ચેતન દ્રવ્યો તે જળ ને ચેતન બે રીતે પરિણમે નહીં એવી વસ્તુ સ્થિતિ છે. એક જીવ દ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. જીવ દ્રવ્ય એકલું છે તે ચેતન ને અચેતન બે રીતે બે ભાવે કદી નહીં પરિણમે. અથવા એક પૂદગલ દ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં રહમી માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ તે અચેતન પદાર્થને વિશે હોય નહીં. ચેતનનો ભાવ જે છે તે કોઈ દિવસ જળમાં આવે નહીં અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિશે હોય નહીં. માટે બે પ્રકારના પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં. બે પરિણામને ધારણ કરી શકે નહીં. ચેતન કદી જળને અને ચેતન રૂપે બે રૂપે કદી નહીં પરિણમે. હવે ત્રીજી લીટીનો ભાવ કહે. એક કરતુતી દો દ્રવ્ય કબહુ ન કરે. માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. એટલે કે જળની ક્રિયા અને ચેતનની ક્રિયા એ માટે એક ક્રિયા તે બે દ્રવ્ય જળ દ્રવ્ય કે ચેતન દ્રવ્ય કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. એટલે બે દ્રવ્ય તાદાત્મ્યપણે કોઈ કાળે નહીં થાય. એક મેઘ કદી નહીં થાય. આપણા કપડા ઉપર મેલ હોય, મેલ જુદો કપડું જુદું, પણ જે કાળા કલરમાં જ રંગી નાખ્યું હોય ત્યારે એના ધાગા એક મેઘ થઈ ગયા હોય એમ કર્મને આત્માનો સંબંધ નથી. એ તો કપડા ઉપર મેલ હોય, મેલ દેખાય પણ એ જુદો જ કપડાથી. તેમ બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે. માનો જળ ને ચેતન બે ભેગા મળીને જળ રૂપે થઈ જાય અથવા ચેતન રૂપે બે થઈ જાય તો પછી એક દ્રવ્યનું તો સ્વરૂપ જ નાશ પામી ગયું. અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે. બે એકમેક થઈને સાવ ભળી ના જાય તો બે ભેગા મળીને એક ક્રિયા કેવી રીતે કરે? અર્થાત ન જ કરે. દો કરતુતી એક દ્રવ્ય ને કરતું હૈ. તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. એક સમયને વિશે બે ઉપયોગ હોઈ શકે નહીં. તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. બે ક્રિયા જળની ચેતનની એક દ્રવ્ય કદી પણ ધારણ કરે નહીં. એક સમયે બે ઉપયોગ હોઈ શકે નહીં. આપણે જે વખતે જે વિચારતા હોઈએ તે એક સમયમાં તો આત્માનો એક જ ઉપયોગ હોય, એક જ વસ્તુમાં હોય. ભગવાને કહ્યું કે એક સમયમાં એક જ ઉપયોગ હોય. ત્યારે એક સાધુ પુરુષને શંકા થઈ કે એ નદી ઉતરીને પેલી પાર જતા હતા તો ઉપર એકદમ સૂર્ય તપતો હતો, નીચે નદીમાં પગ હતો તો પાણી પણ ઠંડુ,
અને ઉપર સૂર્યની ગરમી બે અનુભવ થતો હતો. એમને શંકા થઈ, ભગવાન તો કહ્યું કે એક સમય એક જ ઉપયોગ હોય, મને તો બે અનુભવ છે, નીચે પગ ઠંડા અને ઉપર ગરમ માથું. ત્યારે ભગવાને એને પૂછ્યું કે પ્રભુ આપે કહ્યું પણ આ રીતે મને તો બે ઉપયોગ હતા, મને ઉપર ખબર પડતી હતી કે સૂર્ય તપે છે, ગરમી છે, નીચે પગમાં ઠંડા છે. ત્યારે ભગવાન શું કહે કે તને જ્યારે ઠંડાનો તને વિચાર આવ્યો કે આ પગ ઠંડા છે, પાણી ઠંડુ છે, તે વખતે તને ઉપર સૂર્યની ગરમીનો ખ્યાલ નથી, કેમ કે એક સમય માત્ર ઉપયોગ છે. તો એટલો વિચાર કરે એમાં તો અનંતા સમય નીકળી ગયા. જ્યારે આ વિચાર કરે કે હવે પગ ઠંડા છે ને હવે સૂર્ય ગરમ છે, એ બેની વચ્ચે તો અસંખ્યાત સમયનું અંતર પડી ગયું. આ તો એક સમયની વાત છે, એક સમયમાં બે ઉપયોગ હોય નહીં. ત્યારે એને બેઠું કે સમય આટલો સૂક્ષ્મ છે. જીવ પૂદગલ એક ખેત અવગાહી દઉં. જીવ અને પૂદગલ કદાપી એક ક્ષેત્રને રોકી રહ્યા હોય તો પણ અપને રૂપ કોવું ન ટરતું હોય. ભલે ને જીવ અને દ્રવ્ય આપણે એક જ ક્ષેત્રમાં શરીરમાં રહેલા છે, કર્મણ વર્ગણાઓને આત્મા, તો પણ જડ એવી કર્મણ વર્ગણાઓ અને ચેતન એવા આત્માના પ્રદેશો એ પોતપોતાના સ્વરૂપને કોઈ કાળે છોડતા નથી. પોતપોતાના સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી. અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે જડ પરિણામ અનેકો કરતા હે પૂદગલ. દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો કરતા પૂદગલ છે. કારણ કે દેહાદિ જડ છે અને જડ પરિણામ તો પૂદગલને વિશે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે. જડ જડ રૂપે પરિણમે તો ચેતન પણ ચેતન રૂપે જ પરિણમે. એમાં કંઈ બીજું પ્રમાણ હવે જોઈતું નથી. એમ ઘણી કહે છે કે ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું. કાવ્યકર્તાનો કૃપાલય કહે, કાવ્યકર્તા બનારસીદાસ, કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો જડને વિશેનો જે સ્વસ્વરૂપ ભાવ છે તે મટે અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. શા માટે આ કહ્યું બનારસીદાસે? તો કૃપાલય કે એમને કહેવાનો આશય આ છે કે તમે આ વસ્તુ સ્થિતિને જો અગર બરોબર સમજી જાઓ કે જડ હંમેશા જડ રૂપે જ પરિણમે, તો ચેતન એવો આત્મા જે પોતાનું સ્વરૂપ અપ્રગટ છે તેને પણ એ રૂપે જ પરિણમે અને તે પ્રગટ કરવા ભણી તમારું લક્ષ થાય કે પણ મારું પણ ચેતન પરિણમન છે તો મને કેમ જણાતું નથી. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. આ કર્મગ્રંથનો વિષય છે એટલે કૃપાલ કે બનારસીદાસે બહુ ટૂંકામાં આવી ગહન વાત લખી છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. જો કે જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. જેમને બે જુદા છે એવો અનુભવ છે એવા આત્મજ્ઞાનીને તેને માટે તો સુગમ છે. એ વાતને ઘણીવાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. કૃપાલય સૌભાગ્યને શું લખે કે આ વાતને દેહથી આત્મા ભિન્ન છે. ઘણીવાર તમે વારંવાર એને મનન કરશો તો કે તમને આનો બોધ થશે, તો સમજાશે. આપનું પત્તું એ ગઈ પરમે મળ્યું છે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે, પણ જે લખવાનું સૂજે છે તે એવું સૂજે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ અને તે વિશેષ ગહન હોય છે. કૃપાલ કે અમને તમને લખવાનું તો સૂજે છે, પણ હમણાં એવું સૂજે છે કે જે વાતને આપને સમજવા માટે એ સંબંધી ઘણો પરિચય જોઈએ. જેમ કૃપાલ કે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું અને પર વસ્તુના ત્યાગી થવું, તો એ વસ્તુનું રહસ્ય સમજાય. અમને એવી ઊંડી વાતો આત્માની હમણાં સૂજે છે લખવાનું, પણ તે સંબંધી તમને ઘણા વખત સુધી એનો પરિચય જોઈએ.
અને તે વિશેષ ગહન હોય છે એ વાતો, સિવાય લખવાનું સૂચતું નથી અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તો નિત્ય સમાગમને ઈચ્છીએ છીએ. તમારું સમાગમ મળે તો અમે ઈચ્છીએ છીએ. બાકી તમે કોઈ લખો પણ આવું ગહન લખીએ તમે સમજી ન શકો. અને અમારું મન હમણાં એવી જ વાતો અંદરથી ઉડે, આત્માકાર વૃત્તિ છે ઘણી, એટલે એવી જ વાત સૂઝે છે. પ્રસંગોપાત કંઈ જ્ઞાન વાર્તા લખશો, આજીવિકાના દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે. આ તો હોય જ વાત. આજીવિકાના દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે. ચિત્ત ઘણું કરીને અમે શું કરીએ? જો અમારું ચિત્ત કેવું છે, તમે ભલે આજીવિકા માટે લખો, વાત સાચી છે, પણ અમારું જો સ્થિતિ શું છે? ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે. કેવી અદ્ભુત દશા છે. ઘરમાં બેઠા વિતરાગ છે, અમારું ચિત્ત તો વનમાં રહે છે. આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે, એટલે ભાવથી જોઈએ તો ક્યાંય લેપાયો નથી. વિતરાગ પણ વિશેષ છે. વિતરાગ પણ વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. વેઠ કાઢતા હોઈએ, કોઈ કામની, પાડોશીનું કામ હોય તો મન વગર બી કરવું પડે તો કરીએ, પણ એમાં વેઠનો ભાવ હોય થોડો. પોતાનું હોય તો વિશેષ લાગણી હોય, તેમાં બીજા કામ પરના ઘરના બલે છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. બીજા કોઈ કે એમ પણ કરીએ છીએ, કેમ કે અમે તો આત્મામાં વૃત્તિ હોય, બીજા કંઈ સુજાડે તો એ પણ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. આ 48ની વાત છે. 47માં શુદ્ધ સંકિત પ્રગટ થયું ત્યાર પછી આવી સ્થિતિ છે. ક્ષાયક સમ્યક દર્શન પછી ક્ષાયક સમ્યક દર્શીની દશા ક્ષાયક દર્શન મોહની અપેક્ષાએ કેવડી જેવી છે. કેવળી ભગવાનનું ક્ષાયક સમ્યક દર્શન અને સમકીતીનું પણ ક્ષાયક સમ્યક દર્શન બે સરખા. બ્રહ્મચારીજીએ ઉદામૃત ભાગ 1માં લખ્યું છે. એટલે સમ્યક દર્શનની અપેક્ષાએ કેવડી અને સમ્યક ક્ષાયક સમકીતી દશા સરખી છે. એટલે કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવયોગ કૃપાલદેવ કહે છે, આટલી બધી ઉચ્ચ દશા પ્રાપ્તિને મારા દેહનો વિયોગ થશે, પણ તેથી ભાવ હજુ એક દેહ ધારણ કરીને હજુ જઈશું સ્વરૂપ સ્વદેશ. એટલે દર્શન મોહની અપેક્ષા જે મહામોહ છે, મેરુ પર્વત જેવો જે મોહનીય કર્મ છે દર્શનમાં, એ તો ગયું કૃપાલદેવનું. હવે રહ્યું શું? રાયના દાણા જેવો ચારિત્રમાં રહ્યો, એ પ્રતિશય જવાના ક્રમમાં છે. વિતરાગ પણ વિશેષ છે. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છે. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તેવો સત્સંગ નથી. કોણ સમજે? પૂરતું અમે કહીએ તો એ કંઈ સમજશે કે આવું કંઈ હોય, શું બોલે છે, અને કદાચ આશાતના પણ કરે. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તેવો સત્સંગ નથી. મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છે. આવી અદ્ભુત અંતરાત્મ દશા હોવા છતાં અમે પ્રવૃત્તિમાં રહીએ છીએ, કામ કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ. અને કેમ કે મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કોઈ પ્રકારની રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે એમ રહે છે. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે એમ રહે છે. લોક પરિચય ગમતો નથી. જગતમાં સાતું નથી. વધારે શું લખીએ? જાણો છો અત્રે સમાગમ હો એમ તો ઈચ્છીએ છીએ, તથાપી કરેલા કર્મ નિર્જરવાનું છે, એટલે ઉપાય નથી. અમે સત્સંગ સમાગમ ઈચ્છીએ તમારા જેવાનો,
પણ આ કરેલા કર્મ પણ અમારે તો નિર્જરાવાના છે અને એ ભોગવ્યા વિના પણ છૂટકો નથી. લીખી યથાર્થ બોધ સ્વરૂપના યથાયોગ્ય. આનું વિવેચન છે, ટૂંકાણ બ્રહ્મચારીજી કર્યું છે તે વાંચીએ. પત્રાંક 317નું વિવેચન. બોધામૃત ભાગ 2 પાનું 72. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાધ શ્રાવણવદ નમ સંમત 2009. જડનું જડ રૂપે અને ચેતનનું ચેતન રૂપે સહેજે પરિણમન થયા જ કરે છે. જીવને વૈરાગીની ખામી છે. જીવને વૈરાગીની ખામી છે. વૈરાગી વૃત્તિ હોય તો છાપ પડે. બધા બીજા વિચારો છોડી મારે પરમ કૃપાળુ દેવે કહ્યું તે જ કરવું છે એમ જેને થાય તેને અસર કરે છે. આપણે આત્મસિદ્ધિ રોજ બોલીએ છીએ, એ સિદ્ધાંત ગ્રંથ છે. સૌભાગભાઈને આત્મસિદ્ધિ મોકલી તે વખતે સૌભાગભાઈને તાવ આવતો હતો. કૃપાળદેવે પૂછાવ્યું કે તમને કેમ રહે છે? ત્યારે સૌભાગભાઈએ લખાવ્યું કે આત્મસિદ્ધિને લઈને જીવું છું. 72 ગાથા મોઢે કરી છે અને બીજી કરું છું. મને આનંદ રહે છે એમ નિશ્ચય અને આશ્રય હોય તો અસર કરે છે. વૈરાગ્ય વિના સિદ્ધાંત ગ્રંથ સમજાય નહીં. તેમણે આ બધી વાતો જડ અને ચેતનની આ બધો સિદ્ધાંત બોધ છે, દ્રવ્યાનુયોગ છે. 6 પદનો પત્ર આત્મસિદ્ધિ એ બધો દ્રવ્યાનુયોગ છે. વૈરાગ્ય ઉપશમ હોય તો જ એનું રહસ્ય સમજાય. એટલે અહીંયા કે છે વૈરાગ્ય ઉપશમ જોઈએ એ હોય તો આ સિદ્ધાંત બોધ સમજાય છે. આશ્ચર્યકારક વસ્તુ છે કે અનાદિકાલથી જીવને પૂતગલનો સંબંધ છે, છતાં એક પણ પ્રદેશ જડ રૂપે થયો નથી. આ પૂતગલનો સંબંધ આપણા આત્મા સાથે ક્યારથી? અનઆદિ, જેની કોઈ શરૂઆત જ નથી. કોઈ કાળે બે ભેગા થયા જ નથી, થયેલા જ છે અનાદિથી. છતાં પણ કે છે એક પણ આત્માનો પ્રદેશ જડ રૂપે થયો નથી. અનાદિથી બે સાથે રહેતા છતાં જડ જડ રૂપે જ પરિણમે, ચેતન ચેતન રૂપે જ પરિણમે. કેટલીય વાર નરકમાં ગયો, ત્યાં છેદાયો, ભેદાયો, તો પણ એક પ્રદેશ પણ ઘસાયો નથી. અનેક વાર નરકમાં ગયો, ચારે ગતિમાં કૂટાયો, પીટાયો, વનસ્પતિમાં, બીજા બધા ભવોમાં, છતાં પણ એક પણ પ્રદેશ એનો ઘસાયો નથી. જો થોડોક પણ ઘસાય તો અનંતકાળે આખું અસ્તિત્વ જ નાશ પામી જાય, બધા ઘસાઈ જાય. પણ આજે આપણે બેઠા છીએ એથી સિદ્ધ છે કે એનો એક પણ પ્રદેશ ઘસાયો નથી. કેટલી વાર નરકમાં ગયો, ત્યાં છેદાયો, ભેદાયો, તો પણ એક પ્રદેશ પણ ઘસાયો નથી. કોઈ કોઈના રૂપે પરિણમે નહીં. પોતપોતાના સ્વભાવે બધા દ્રવ્ય પરિણમે છે. બધા દ્રવ્ય છે. દ્રવ્ય ધર્માત્મિકા ધર્માત્મિકા રૂપે જ પરિણમે, અધર્માત્મિકા અધર્માત્મિકા રૂપે પરિણમે. એક જ છે, એક જ ઠેકાણે રહેલા છે, સર્વત્ર રહેલા છે. કેવું કોઈ એવું લોકાકાશમાં સ્થાન નથી કે જ્યાં સર્વ દ્રવ્ય નથી. અહીંયા પણ ધર્માત્મિકાય છે, અધર્માત્મિકાય છે, કાળ પણ છે, આકાશ જે અવકાશ આપે એ પણ છે, પૂતગલ કારમણ વર્ગણાઓ છે અને જીવો છે. આ ઢાંસી ઢાંસીને ભરેલું છે સર્વત્ર. એમ છે દ્રવ્ય બધા એક જ સ્થાને રહેલા હોવા છતાં દરેકનું અસ્તિત્વ જુદું, કોઈ કાળે એકબીજાથી ભળતા જ નથી. એવી મર્યાદા છે, સ્વભાવ છે. કોઈ કે એવું કેમ નથી મળતા? કે સ્વભાવ છે. સ્વભાવે કા શંકા. જેમ કોઈ કે લીંબુ ખાટું જ કેમ, એ એકદમ શેરડી જેવું મીઠું કેમ નહીં? અથવા ગોળ ખારો કેમ નહીં, મીઠો જ કેમ? સ્વભાવ છે. સ્વભાવે કા શંકા. સ્વભાવમાં કંઈ આગુ પાછું થાય નહીં. દરેકની મર્યાદા પદાર્થની હોય તેમ જ રહે છે.
તેમ આત્માના પ્રદેશ કોઈ કાળે ઘસાયા નથી. ચેતન ચેતન રૂપે જ રહે છે અને જડ જડ રૂપે જ રહે છે. કોઈ કોઈના રૂપે પરિણમે નહીં. પોતપોતાના સ્વભાવે બધા દ્રવ્ય પરિણમે છે. હું બોલ્યો, મારું કયું ન કર્યું એમ કલ્પના કરે છે. તે કલ્પના જ છે. કલ્પનાથી દુઃખી થાય છે. જેવા કર્મ બાંધ્યા હોય તેવા દેખાય છે. આપણે કોઈને કહ્યું કે તું આમ કર, એ નહીં કરે તો આપણે મનમાં નક્કી કર્યું કેમ નથી કરતું, પણ એને એવા કર્મ છે, નથી માનતો તો એવા એના કર્મનો ઉદય છે. પણ આ જીવ આવી રીતે કલ્પનાઓ કરીને દુઃખી થયા જ કરે છે. બાકી સર્વ જીવો પોતપોતાના કર્મે કરીને વિપર્યાસપણું અનુભવે છે. કલ્પનાથી દુઃખી છે. જેવા કર્મ બાંધ્યા હોય તેવા દેખાય છે. એટલે કે સર્વ જીવને પોતપોતાના કર્મનો ઉદય છે. જડ તે જડ રૂપે જ પરિણમે છે. જડ તે જડ અને ચેતન તે ચેતન એટલું સમજાય તો ભૂલો ન પડે. જડ તે જડ, ચેતન તે ચેતન છે એટલું સમજાય તો ભૂલો ન પડે. નહીં તો જડને ચેતન માને અને ચેતનને જડ માને. આપણી આ જ ભૂલ છે અનાદિની. પરને પોતાનું માને છે. જડ એવું શરીર એને પોતાનું માને અને પોતે પોતાને ભૂલી ગયો છે. અથવા દેહને પોતાનું માને અને આત્માને આ દેહરૂપ માને. એવું ભેળસેળ કરી નાખ્યું છે. પણ જો યથાર્થ સમજાય તો ભૂલો ન પડે. જડને જડ માને, ચેતનને ચેતન માને. એક દ્રવ્ય બે રૂપે પરિણમે નહીં. કર્મમાં ચેતન પણ બિલકુલ નથી. જડ જ છે, પૂતગલ છે. કર્મમાં ચેતન પણ બિલકુલ નથી. જડ જ છે, પૂતગલ છે. ચેતને ભાવ કર્યા તેથી કર્મ બંધાયા. પણ જડમાં કંઈ ચેતન ભાવ પેસે નહીં. ભાવ કર્મ નિજ કલ્પના છે. માટે ચેતન રૂપ જીવ વીરીની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડદું. ભાવ કર્મ એ કોણ કરે? આત્મા કરે ભાવ. એટલે એના ભાવને લઈને કારવણ વર્ણાઓ ખેંચાઈને ચોંટી જાય છે. એ ભાવ ન કરે ન ચોંટે. વર્ગણાઓ તો સર્વત્ર છે જ. કેવડી ભગવાન ને કશાય ભાવ નહીં હોવાથી પણ શરીર છે એટલે હલનચલન વગેરે થાય એટલે એમને પણ કારમણ વર્ગણાઓ પોતા તરફ તો આવે, પણ એક સમયમાં આવે, બીજા સમયે ભોગવાય અને ત્રીજા સમયે ખરી પણ. એનો ઇરિયાપથિક બંધ છે, સાંપ્રદાયિક બંધ નથી. કેવડીને એ પણ અહીંયા શરીર રૂપે આ લોકાકાશમાં જ હોય, અહીંયા જ હોય, છતાં પણ એમને એ બંધ કેવો છે? એક સમયમાં. છતાં પણ કર્મ આવે છે એટલે એમને પણ કર્મ આવે એમ કહેવાય. કેમ કે એ મન વચન કાયાના યોગથી કારમણ વર્ગણા આવે છે અને કશાયથી બંધ પડે છે. આપણામાં કશાય ભાવો છે એ જો કેટલા તીવ્ર હોય કે મંદ હોય કે મંદતર હોય તે પ્રમાણે બંધ પડે છે. સંસારમાં રઝળવાનું કારણ કશાય ભાવ જ છે. એટલે કૃપાલે શું કે કલ્યાણ શું? તો કે તારા કસાય કેટલા ઘટ્યા, બસ તેટલું કલ્યાણ. જેટલા પ્રમાણમાં કસાયની તીવ્રતા તેટલા જ પ્રમાણે બંધ મજબૂત પડે છે. એટલે આપણે કરવાનું શું છે? કસાયો ઘટાડવાના છે. કસાયો એટલે ક્રોધ, માન, માયા, લોભ ને ઈચ્છા માત્ર લોભ છે. કોઈ પણ પદાર્થની ઈચ્છા થાય એ બધો લોભ કસાયમાં આવી ગયો. એટલે એ જેટલી કસાયો ઘટશે તેટલું આપણું કલ્યાણ થશે. ચેતન પૂતગલ કર્મને ગ્રહણ કરે છે. ચેતને ભાવ કર્યા તેથી કર્મ બંધાયા. પણ જડમાં કંઈ ચેતન ભાવ પેસે નહીં. ચેતનનો ભાવ ચેતનમાં જ રહે. ચેતન પૂતગલ કર્મને ગ્રહણ કરે છે. આત્માનો ભાવ કરે કે કર્મ આવી જાય, આવીને ચોંટી જાય, એવો નિમિત્તિક સંબંધ છે.
જેમ લોખંડ હોય, લોહ ચુંબક હોય, એ લોખંડ પાસે લઈ જઈએ ચોંટી જાય ને, લાકડા પાસે લઈ જઈએ તો નહીં ચોંટે. કેમ કે એનો સ્વભાવ છે, એ એવો નિમિત્તિક એને સંબંધ છે. તેમ આત્મા જેવા ભાવ કરે કે કર્મણ વર્ણો તરત જ એના સાથે આકર્ષિત થઈ અને ચોંટી જાય, અને પાછા ભાવ ફેરવી નાખે તો ખરી પણ જાય. એટલે કોઈ ક્રોધાદિ કસાય થઈ ગયો હોય તો તરત એના પછી બને તો પશ્ચાતાપ કરવો. આવેશમાં બીજાને બોલાઈ ગયું હોય તો પછી પણ મનમાં પશ્ચાતાપ કરીને માફી માંગી લેવી, કે ખૂબ પશ્ચાતાપ જેટલા પ્રમાણમાં હશે બધા કર્મ નિર્જરી જાય. જ્યાં સુધી કહ્યું કે આખો એનો સંક્રમણ થઈ જાય, એટલો બધો જો પશ્ચાતાપ થઈ જાય તો પાપના દળિયા પુણ્યરૂપ પણ થઈ જાય. એટલે આપણા આલોચના સવારમાં જે બોલીએ છીએ એ પ્રતિક્રમણનો જ ભાવ છે. સમાજમાં જે પ્રતિક્રમણનું મહાત્મ્યના કારણે છે કે રોજે પાપો તો ઘણા થાય છે. હવે એનું રોજે રોજ એની માત્રાને તોડતો રહે તો વધારે કર્મથી ભારે નહીં થાય. હે ભગવાન, એ પણ ક્ષમાપના છે, એ પણ પ્રતિક્રમણ જ છે. એ જેટલા ભાવથી જીવ બોલે કે હે પ્રભુ પણ એવું જ, પોતાના દોષ જોઈને જેટલો પશ્ચાતાપ કરે તેટલો એ કર્મથી હલકો થાય છે. એમ જેમ જેમ હલકો થતો જાય તેમ તેમ સ્વરૂપ શુદ્ધિ થતી જાય, અને એ સ્વરૂપ એકદમ શુદ્ધ થાય કે સહજાત્મ સ્વરૂપ પ્રગટ અનુભવમાં આવે છે. એટલે મંત્ર છે એ તો આપણો ધ્યેય છે, અને એ સ્વરૂપ પ્રાપ્તિ માટે જે 3 પાઠ આપ્યા છે એ આત્મ શુદ્ધિ અથવા સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય છે. ચેતને ભાવ કર્યા તેથી કર્મ બંધાયા, પણ જડમાં કંઈ ચેતન ભાવ પેસે નહીં. ચેતનનો ભાવ ચેતનમાં રહે. ચેતન પૂતગલ કર્મને ગ્રહણ કરે છે, પણ બંને રહે છે જુદા જ. જુદા જ આપણા કપડા ઉપર મેલ કેમ આવે, બસ એવી રીતે જ છે, એકમેક નથી થયા. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન નિશ્ચયથી એક જ છે. અત્યારે પરાધીન જ્ઞાન છે, તેથી પૂતગલની મદદ લેવી પડે છે. પણ પૂતગલ જાણે છે એમ નથી, બે પદાર્થ જુદા છે. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન નિશ્ચયથી એક જ. એટલે જ્ઞાતા કોણ છે? વસ્તુ સ્વરૂપને જાણનાર આત્મા. જ્ઞાતા પણ આત્મા. જ્ઞાન કોનું? આત્માનું જ. આત્મા જ જાણી શકે. અને જ્ઞેય પદાર્થ પણ કોનામાં જણાય છે? આ બધી વસ્તુ કોનામાં જણાય? આત્મામાં જ. એટલે નિશ્ચયથી જોઈએ તો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન ત્રણેય એક જ છે, આત્મા જ છે. પણ અત્યારે પરાધીન છે. આપણા આત્માનું જ્ઞાન ઇન્દ્રિયોને અધીન છે. ઇન્દ્રિયો જેમ જેમ આપણને દોરે તેમ દોરાઈએ છીએ, તેથી પૂતગલની એને મદદ લેવી પડે. આ ઇન્દ્રિય જ્ઞાન છે એટલે એને એમાં સુખ માન્યું, એની મદદ લે. પૂતગલ જાણે છે એમ નથી, એ માધ્યમ છે. હમણાં આપણે આ શરીરમાં જ્ઞાન બળે આ મગજ છે એને લઈને શરીરથી જાણી શકાય, પણ આત્મા અને આ પૂતગલ બે છે તો જુદા જ એમ સમજાય તો દેહાદિ સ્વરૂપ વાણીઓ બ્રાહ્મણ વગેરે છું, જડ તે હું એક છું એમ જે માને છે તે મટે. એ હું આત્મા છું. આ બધી કારણ વર્ણાઓ મહારાજ વિભાવિક ભાવ છે, વિભાવિક પરિણમન છે. મારા સ્વભાવમાં કોઈ રાગદ્વેષ છે જ નહીં. એવો એને દ્રઢ થાય તો પછી એ પરને છોડવાનો પ્રયત્ન કરે, સ્વમાં આવવાનો પુરુષાર્થ કરે. કર્મ ન બંધાય એવી રીતે વર્તી શકાય છે. જ્ઞાની પણ સંસારથી કંટાળો ખાય છે અને અજ્ઞાની પણ સંસારથી કંટાળે છે, છતાં એક છૂટે છે ને બીજો બંધાય છે. કર્મ ન બંધાય એવી રીતે વર્તી શકાય છે. એટલે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી, રોજે આપણે જે બોલીએ છીએ એવી રીતે આપણે ભાવ જો અપૂર્વ શર્મા કયા એમ અથવા દરેક 3 પાઠના એ ભાવો આવા કરીએ તો કર્મ ન બંધાય એવી પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે.
જ્ઞાની પણ કે છે સંસારથી કંટાળે છે અને અજ્ઞાની પણ કંટાળે, પણ જ્ઞાની તો સમભાવે આવેલા દુઃખોને ભોગવી લે છે, જ્યારે અજ્ઞાની એમાં ખૂબ ધ્યાન કરે છે એટલે નવા બાંધે છે. હવે એ અજ્ઞાની પણ જો સમભાવનો અભ્યાસ કરીને આવેલા દુઃખના પ્રસંગોમાં એકમેક ન થઈ જાય તો એ પણ નવાને બાંધે. એમ થઈ શકે છે, પણ આપણી જાગૃતિ હોય તો, નહીં તો તે રૂપે જો આપણે થઈ જઈએ કશાયમય તો એ નવા જ બાંધે. આ પ્રમાણે આ પત્રાંક 316 ને 17 પૂરા થયા. 316માં તો આ ગાથા લખી અને 17માં એનું વિવેચન છે. એક પરિણામન કે કરતા દરવ દો પરિણામ એક દ્રવ્ય ન ધરતું હૈ, એક કરતુતિ દો દ્રવ્ય કબહુ ન કરે, દો કરતુતિ એક દ્રવ્ય ન કરતું હૈ, જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દો, अपने अपने रूप को न टरतु है, जड़ परिणाम निको करता है पुद्गल, चिदानंद चेतन स्वभाव आचरतु है. સમયસા આ પ્રમાણે કૃપાલે એટલો વિસ્તાર કર્યો તે બધો પૂરો થયો.